અહીંયા જ્યાં હાલે હું ક્યાં નંદારિયા હું આલે કે અહીંયા જ્યાં એક વસ્તુ તમે લેવા ગયો તો તમે હેને 3 મહિના કરો હળવું બોલ લે તું તો પણ હું હલવું બોલે મારે કોઈ શાક બનાવવું છે હલવો ને ઠોક્યા હાલે 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 બટાટા હાલે પકઈ બટાટા ઈ બાપા આ બેટા તમે કેવા લાવ્યા છો હારા તો ઈ લાયો છું હારા તમારો ડોસ સાંડા પડી જશે બેટેકામાં અને આ કેટલાના કિલો લાવ્યા તમે 35 ના કિલો છે હારા તો ઈ લાયો છું આ તમ મહણિયામ નાખ્યા વજાવ 35 ના કિલો નથી આ તમને મફત આપે તોય નો લેવાય મને કીધું ખારા છે હાલે વીણ દો તું લઈને આવતો રહ્યો તમને આટી ગયો ઈ બકાલા વાળો તો મને આટી જ જાય છે રામ નામ તું આટી જ જઈશ આયો તારની હું તો તારથી થાકીને ટેરા થઈ ગયો છું હા હવે બધું મારી માથે નાખો મને કે ગામમાં મારા કેવા સિક્કા પડે વાય સિક્કા વેરાતા આવે એને બોલા તું જે દુનિયા આવ્યું છો ને તે દુનિયા તો મારી કઠણાઈ છે ઓહો હો સાઈના તો આમ જો એન્ટ્રી એવા પાડે ને એક ને તો એમ થાય મોટો હીરો છે અને આમ જો ખાઈ નકરું ખડક્યું છે અને પછી હરા હવાદાની વાત કરે છે એટલે ગાડી પેટ ઉપર મેમાં ખાધેલું તું હજમ થઈ જશે એ મારે હાજે હજમ કરવાનું હોય હતું હાજે વાળા થાતા તમે મને ઈ વાત કયો તમે ક્યારે મેં તમને વસ્તુ લેવા મોકલ્યા તમે ક્યારે તમે મને સારું કેવા વસ્તુ લાવ્યા તમે કયો લ્યો તું તારી હાથે લેશ એટલે હું તને કઈ લઈ જ દીધ દેતો તું ક્યારેક એમ કહેજો મારે તમારું ગમેલું જોતું છે એમ તો તારે કહેવાય ને ક્યારેક તમારે રહીને વાત કરવાનું નકરું મને તો મારા બાપાએ છે ને તમારી હલવાડી દીધી છે ખાઈ નકરું ખડક્યું જ છે જોવો ને શું જો તારા બાપા હારો જોઈને તો તને દીધી છે ખામી કઈ જેમ જો એક જ સરખો શું ને ખામી છે ને આમ કઈ ખામી નથી પણ બુદ્ધિમાં ખામી છે બુદ્ધિ જ નથી એકાય સાટો એ ધીમે ધીમે આવે તરત નું આવી જાય ધીમે ધીમે આવે આમ તો હલાવ્યો જાણે હીરો હોય હવે હું ત્યાંથી કંટાળી ગયો છું હવે મારે એમ થઈ કે મરી જાઉં કંટાળી તો હું ગાઈશું હારું મરી જાવ ને તો અને મરો ને આ તો થોડા આમ આઘા મરજો ઓલો ડુંગરો રે ને એનથી આઘા મરજો એટલે મારે હે ને ઓછું બાળવાનો લાકડા નથી હંદવા તને દઈ દેવું છે હવે ને જીવ મરી જાઉં હું કંટાળી ગયો ત્યાંથી હાવ કંટાળી ગયો મરીશ ને કે આખો છે મરી જઈશ એ તું જીવ જો હું જાઉં હવે ખોટાડા સવો મોટા મોટા ગોળા મારતા બાઈર નમડે ઓલા પણ વ્યાજ છે ઓલા ના ભાઈબંધ આરે પીવા પછી આવશે હાજે ઘરે મને ખાવાનું દે મને ભૂખ લાગી છે આવવાનો તો છે ને ખાવાય ન દેવાય પાડા જેવા હુંડલો એક તો ખાઈ જાય કોઈ બી આપણને સારું કામ કરી ન દે હું ભૂલી ગઈ સપલા બહાર કાઢવાના હટાન થાતું નથી આ છે જીવવું જ નથી મરી જાવ એટલો તો કંટાળી ગયો ગાડો ખવાય ગાડો બોનો ખવાય પણ ઉભા રહો તમે પેલા પણ મારી વાત તો સાંભળો પેલા આમ તો ગોપ બધું લાગે છે યો ખરી પણ બૈરું શું કરજો માજી બૈરું શું કરજો બૈર તમારા લગન જ્યાં છે પેલા ઈ કહો તમે ના નથી હે નથી છે ને તો તમને ખબર હોય હું એટલો કંટાળી ગયો છું વાત આવી જો પણ ગળામાં બધું થતો જાય છે તમે ઈ મેં કીધું રાઠું તમે જાઓ અને મને મરી જાવ જો હા તમે જાઓ તો કોઈ કહેતા નહીં વાય નું આવે મારી આ જીવવું જ નથી મેં કઈ જીવવાનો અધિકાર જ નથી મરી જ જાઉં છું ઠાય રહેવું જ નથી કેમ ગફોન ગાંઠી કેમ લાગતી નથી મારી બોટ હા રાઠું જાઉં લાંબુ પડ્યું થોડું પણ આ હું કરેશ તું એટલે ભાઈ શું કરું છું તમને નથી દેખાતું જીવવું જ નથી મરી જવું છે હારામ હારો વિચાર છે લ્યો હારામ હારો હા શું કીધું ને મન બહુ ગમ્યું હું કામ મરું બૈરું હેરાન કરે છે એટલે બાપા કંટાળ જો બૈરે છે જવાય થોય ભાઈલા દેવી પણ રાતો ખરા મારી રીતે બના મરી જવાય એવું કે માથે લઈને આવી શીખામણ પર શરમ નથી થાતી તમને એવું કહેવાય કોઈને હા તાર મરી જવું છે ને જીવવું જ નથી એટલે પણ એ ઘડીક જો તમારું મુસારો થાય છે ઘડીક ની તકલીફ થાય એ પણ આમ નો હોય મૂકો મરી જાહે એ ઘડીક રહ્યો લ્યા હાવ મરી જઈશ હાવ નહીં જવું મુસારો થાય ઘડીક ખબર આમાં કસરું નો રેવાય મારું કા કઈ ખાવા જો કેટલા વર્ષ થયા તારા મારા 36 વર્ષ થયા તો હારામ હારો વિચાર છે ઘડીક ભી પડશે ઘડીક ની ભી હારી હો પણ કાયમ નું સુખ પણ કઈ ખાવા માંડ્યું નથી મરું પણ રહ્યો નથી મરું ઓય બાપા નથી મરું પાકું નથી મરું ટીંગસ તો દોડું ભાંગી જશે કરતા આમ ના હોશિયાર તો જો એને ક્યાં લટકાડ્યું દોડું એનું વજન ન ખમે ડાય જો અહીંયા જો તો આ ખમે
જોતો નહીં મોટા જ તમારથી જોવો તો શાંતિ રાખ, તને ન ખબર પડે. જો તો રે આ એને કઈક થઈ ગયું, શું થયું? કઈક મુંજારો જેવું થાવ. એ ઘડીક જ થાય ને એવું 5 મિનિટ થાય એવું ને ઓલો હળિયો ઉપર સીડ્યો હોય ને એટલે એવું થાય. સડાવી તો જ પાણી ઉપર નથી જાય. તમે ભાઈ. તો પણ બાટલો લઈને આવે ને હારી. પણ હું મરવા આવ્યો તો બાટલો ક્યાં હારે લાવું? લે ખબર છે ગળાફો ખાવાનો કે તકલીફ પડે 2 ઘૂંટ પી લેવાય, તો પછી ટ્રાય કરાય. હું કહું છું જો તાર મરવાનું તો હોય ને તો હું તો એમ કહું 2 મિનિટ ભાઈડો થઈ જાય ને 2 મિનિટ થવા દઉં તો અમારા ફટ કહેવાય. હાલ ને 1 મિનિટમાં હમણાં ફેંસલો થઈ જાય ભાઈ. લે સડાય એટલે પણ રહ્યો ઘડીક રહ્યો. આમાં એટલે નો રહેવાનું. અલા, જો. ઓય, આમ કોઈક માણસ ઓય મૂકો તો બે મુકામ આમ કોઈક માણસ છે ને એમ હેરાન થાતું ને તેને વધારે હેરાન ન કરાય એમ ભાઈ. એની હું તકલીફ છે એ તો પેલા કયો પૂછો જ ખરી હું થયું છે એમ પછી મારવા ઉપર જાવ એનું સોલ્યુશન લાવવાનું તો કે લે આ તો મરી જાવ એટલે આ ભાઈ મારવા જ બેઠા બધાયને મને એક પણ પૂછો ને આ તમે મને કઈ એટલે પણ મને ખબર છે એની હું તકલીફ છે. એને બૈરું હેરાન હા, કરે છે. હા. પૂછ લે. હા હાસુ હાવ બહેરે મારું જેટલો ઉપર ઉડાડું નાખો છો તમે સાંભળતી નથી તારી બેડીની. હા પૂછ નથી એને. નથી તો એ હું મારવા આયા તમે આખા ગામને માર નાખશો બધાને તકલીફ હશે તો એટલે એવું નહીં તમારે ઘરે તકલીફ હો ભાઈ ઈ તકલીફ છે પણ હા. બહાર કારક તલ ગોડે ખંખેરવા જ પડે તો દી સીધા હાલે ને હાલે જ હું નહીં. કીધું હું બહુ કંટાળી ગયો છું. હજ થઈ જશે. તમે આનો કઈક રસ્તો કાઢજો ને. એટલે એમ આ અત્યારે હું કરતા હતા ને મજાક કરતા એમ થોડા કમ કોઈને મારી નાખવી અને ગાંડીની જેવી વાત કરે છે તું તે હું તકલીફ છે. મારું બૈરું મને હેરાન બહુ કરે છે. ઓહ. ગમે એ વસ્તુ ઘરમાં લઈ જાઉં ને નકરી અબ ખોડે કા મને ઢીબે છે. લ્યો આવું કરે છે. આપણે- કેટલું સહન કરવું? એક કામ કરો તમારે ટીબુ છે હા પણ પાણી મારી જો- હામી થાય છે. મને પોકો ઈ બધું બંધ થઈ જાય તેમ વાત રહેવા દીજો નાખી દેવા જોઈએ માર પાઈ ન કરશો તો તમારે ટીબુ છે હા હા તો તમે તમારું ઘર બતાવો. હે હા હાલો તમ તો તારે. કાલ થઈ જાય બરોબર ને. કાલ હું લગે આવશે આજે પૂરું કરી નાખ્યું હમણાં. હાલો ઈ રસ્તો એક મને કાઢજો ને તો હારામ હારું છે. એટલે તમે હું નકર આમ તો માર ખવડાવશો નકર આમ તો મરવા તૈયાર છો. તમે મારી નાખો ઘડીક થાય છે ઈ જ તને. ના ભાઈ ના આપણે તેમ હું એમ ક્યાંય એમ કરતા જાવ ને હમણાં બધું ઓકે થઈ જાય છે. હારું હારું હારામ આપણું છે. હારું. ના ના ઈ કોકનું ઉસ્યું એટલે બાપા પેલા લાયો તમે તો. આમને મરાવાનું કરતા હતા ભલે હવે આ એમની પીડ્યું. બૈરાને માર છોકરા ખવડાવશો એમ હિસાબ ને? છે. એ બધા બૈરા હરખા ન હોય સમજાવવાના હોય તો આ માર ખરવા આયલા તું શાંતિ રાખીને એકવાર એને સબક બહાર શીખવાડવું જાય પડે. કેવી સીધી આંગળે કોઈ દી ઘી નો નીકળે આંગળી. તમારે મારું યાદ રાખવું જ રાખી લેજો ગઢા થાવ તો વાંચી કરવી જ કરવી જ પડે. આમ જો મારી વાત સાંભળો. લે, બે લે, બે છોકરાને લે. કહું છું. આમ જો હું પેલા છે ને મેં એવો વિચાર કર્યો. મને ભાઈબંધે કીધું તું મને કે ધીમે ધીમે સર્વિસ ચાલુ રાખજે. પણ મેં પંપ લાવ્યું તે ખાવા બેઠા તો મારા ભાણા દૂધ થોડું ગીલે દઉં અને મારી બેટી હેમી થવા માંડી. અન ઈ પાડા મને જેવી ઈ મને નડ્યું. અરે બળેલી મુઈ છે હારી જ નથી થાતી. અમથી મને પેટમાં ખોંકા મારે ખાઈ ખાઈને ખડક્યું છે. તો ખાઈ ખાઈને ખડક્યું હોય તો ઘોકાત મારે ને અહીંયા જોવો ને હવે એ બધી વાત નહીં કરવી હાલો ઘર બતાવો ને પછી અમારે કામ છે ઠેઠ ઘર લઈ આવશો. એ બાઈક થી જોઈ લઈશું. હું તમને આખે જ કહી દઈ. હા કા તેમ ઉભા રહી ગયો ઘરમાં આમ વાક પડે ને એ જ મારું ઘર. હું તમને શું કહી દઉં તણે સાંભળી લો હું આરે તાલ કે બૈરાને કાપ કાપ નહીં કરું મારથી ભૂંડું કોઈ નહીં થાય તમારે તણે થી સાંભળી લેજો વળી હા હવે આને આ માગે છે હવે સાપટો દે છે 100 વગડે એવું બધું છે કેમ બોલ્યો નહીં તું આછા કરીને મને સડાઈમાં બહાર ખવડાવો છે તારે બોલતી ના કિંજલબેન એ કિંજલબેન હા કોણ શ્યા લે તમે કોણ? હું હા એ હું તો તમારા ગામમાં કેટલા સમયથી આવું છું એ તમારા ગામમાં જે જૂના ઘરેણા બધાયના હોય ને ઈ લઈ જઈને અને હું ધોઈ નવા ઘરેણા કરીને આપું છું તો અહીંયા પડખે રાધા કાકી રહે ને એમના ઘરે હું ઘરાણા દેવા આવી હતી તો એમણે મને કીધું ઈ કે કિંજલને ન્યા જા મારા વહુને ન્યા એના ઘણા બધા ઘરેણા છે હોનાના તો બધા તમારે ધોરા હોય તો આપો એ હાશ લે રાધા કે હારું તમને મારા ઘરે મોકલ્યા આમે તે મારા ઘરાણા થોડા ઓલા ઉજળા કરવા તા ને મેં કીધું કેદું ના એમના પડ્યા હતા અને મારે અમે લગન હાલ્યા આવશે ને તે પહેરવા હતા તો મેં કીધું કોકને ધોવરાવા દઈ દઉં ને હારું તમે આવ્યા દીવાને મારે ધોવાઈ જાય છે તમને દવ એટલે હું તમારા આખા ગામમાં આવતી હતી પણ એક તમારા ઘરે જ નહોતી આવતી વળી આજ મોકલી રાધા કાકી મને એવું થયું મેં કીધું હું આ બાઈને ઓળખતી નથી ને આ બાઈ છે વળી કોણ કીધું ભાઈ અને તમને મારું નામ આવડે છે મેં કીધું રાધા કાકીએ કીધું હા એટલે તેના આવે છે રે હું મારા ઘરેણા લેતી આવું એ પાણી પાણી પીશો એ ના ના પાણી હું ઘરે જઈને પી લઈશ શરબત પીવું હોય તો બનાવું ના ના પીને દેવી રાધા કાકીએ પીવરાયું નકર બપોરો કરતા સામે એ બપોરો નત કરવો બાપા હું ઘરે જઈને કરીશ
હું તો એમ કે જો આ ઘરેણા ગોતતી હતી મારે છે ને જો આવા થઈ ગયા છે કાળા પડી ગયા હા છે થોડા આ બધા ધોળા થઈ જાય તમે મૂકી દો અહીંયા અત્યારે પડી બળી જાય ને તો ખોટું ઓલું થાય રહ્યો આ એક મોતીનું છે ને એ લઈ લઉં હા ઈ લઈ લો. હા આ બધા ધોવાના છે કેટલા પૈસા થશે આના કાલ કહીશ ને હું દેવા આવીશ પાછા ત્યારે તમે પાછા 1,000 રૂપિયા કે એમ નો હાલે થોડાક કઈક ઓછા ભાવે કરીને ધોરાય હું કિંજલબેન તમે પણ આટલા બધા નો થાય ઓછા થાય અમારા ઘરવાળા થોડાક જ પૈસા આપે છે એમને કઈ નથી આપતા એ નાના આટલા બધા નહીં થાય તમે ચિંતા ન કરો અને હું છે ને કાલક કોરને આવીને આપી જઈશ હો થોડા વ્યાજબી ભાવે કરી દઈશું એ હા હા હારું જાઓ કાલ આવશો હા કાલ આવીશ આવા ટાઈમે હા તે હારું ક્યાં ગઈ તને કહું છું ઓહોહોહો, તમે તો મરવા ગયા તા ને કેમ ન મરી ગયા તમે હવે બીજી વાત રહેવા દે ભૂખ એટલી લાગી છે ને વાત જાવ દે ખાવાનું દે ખાવાનું બધુંય છે બધુંય દઈશ ખાવાનું પણ તમને એક વાત કહું શું આ એકના એક કપડા નો પહેરી રાખતા આપણે ઓલા મારા ફઈન સોડીના લગન છે ને તે ન્યા છે ને તમે મારી આબરૂ નો કાઢતા કઈ 2-3 જોડી સીવડાવવા નાખ્યા આવજો અને હા જો મેં તે છે ને મારી વાત સાંભળો મેં છે ને ઘરણા ધોવા નાખ્યા એક બાઈ આવી હતી ને એને તે મેં બધા ઘરણા ઈ ધોવા દઈ દીધા નકર મારે પાછું ગામમાં ઠટક્યાએ જવું પડે ધોવા બધા ઘરણા દઈ દીધા તું ધોવા એને ઓળખેસ તો ખરી પાછી ના ઈ કે હું તમારા ગામમાં રોજ આવું છું ને રાધા કઈ કે મોકલી મને દીન કીધું હવે એ અંધું ખોટું છે તારા ઘરાણા લઈ જઈને મારી વીટ્યું 4 હતી હે હા ખોટું શેનું હોય લે શું ખોટું શાનું હોય મારા નામની હોય ને ખબર છે ઓળખતી હોય તો જ કહેતી હોય ને એવા તો નામ આવડતા હોય ગમે ના જાય ને પૂછતા હોય ફલાણા ઘર તમારે બીજું કોણ હગા રહ્યા છે ક્યાં તક મારે કઈ ક્યાંય રહ્યા છે મારા ભાઈ કે મારી વોવા નામની રહ્યા છે એવું હોય બુદ્ધિ વગેરે ધ્યાન રાખતી હોય તો હાસુ મારા ઘરણા વી ગયા હવે હાસુ ની ઓળખી થક પણ ઓય મારી ઓય માં ઓય માં ઓય માં ઓય મારી અમને મારા ઘર હાલો આપણે વાહે જાય હાલો ઈ ભેગી થાય વળી જાય ઈ ભેગી થાય મારા ઘરણા બધા વી ગયા તો ઈ ભેગી થાય તને ખબર વળી પડશે જાય ઓય માં ઈ મારી ઈ માં કોઈ દી મારું કીધું કર્યું છે કોઈ દી આવો પણ મારી વાત સાંભળો શું આપણું હું મેં કીધું તમે કહેતા હતા ધોરાના મેં કીધું દઈ દઉં ઈ મેં તને કીધું તું પણ હું તારે હારે આવું હું હારે જવાય મને હારે લઈ જવાય પણ ઈ ઘરે આવું આવી કરાય ઘરે આવી એટલે મેં દઈ દીધા એથી મહેનત નું રડેલું ઈ ઘરાણામાં પૈસા ઓય માં પૈસા વપરાડતા પૈસા વપરાડતા પૈસા વપરાડતા રવાઈ દો હું જાઉં છું વાહે એની બસ સ્ટેન્ડ જો પહોંચી હોય તો ઘાય ઘા જાઉં વાહે ભંગાર પસ્તીનો ભંગાર લઈ લ્યો દેજો ભાવે ભાવમાં ગામમાં ભંગાર વાળો આવ્યો લાગે છે ભંગાર વાળો ભંગાર તેલના ડબ્બા પડ્યો છે તો લેતા જઈવી કોથળા ભંગાર તો છે પણ ઈ બહાર ગયા છે તમારે ભંગાર બહાર છે અરે એમ ના ઘરમાં ભંગાર છે પણ મારા ઘરવાળા બહાર ગયા છે લે આ લે શોખ પાડો અંતર તે હમણે આવજો ગામમાં રે હોય તો આવજો તમે આમ. ઓય આટો મારતો સાયકલ ભંગારવા જાય ના ઓય સાયકલ નથી આપવાની ઈ સાયકલ છે અમારા ઘરવાળાની પૂર્વજોની પણ આમાં ક્યાં કાંઈ બધું પૂર્વજો જૂના થઈ ગયા સાયકલ જૂની થઈ જાય દેવાય ભંગાર ના રે ના ઈ અમારે દેવાની નથી ઈ હાચવીને રાખવાની હેજુ મારા છોકરા હેજુ કેટલાય હાસો તમાર પૂર્વજ હોય ભંગાર થઈ ગયા સાયકલ તો થાય જ ને દઈ દો હાલે ઉપાય કઈ ન બોલતા દવા દઈ દો ના હો નથી દેવાની દવા દઈ દો 500 દોય ડોહાના પોતાની એક ના. શબ્દો ન બોલતા ના અમારે નથી લેવી અમારે દેવી નથી ને પૈસા નથી લેવા અમારે પણ તેમ મારી વાત સાંભળો 5000 આના કોઈ નો આપે નવી શારમાં મળે હતે તો 5 પણ ઈ ઘરે આવશે ને તો મને ઘસકાવી નાખશે હવે આમાં હું ઉભો ઉભો આ દબાઈ ગયેલા છે હા. એમ કેમ તા ના, નકર હું તો હાલો આ પછી આવશું હું મોય કાંઈ તમારું- દબાયેલી નથી એટલે તો એમાં હું શેની દબાયેલી હોય તો- લે? તો- તો- મારા ઘરવાળા કેમ થોડી હું કઈ કરવાની છું આદુ હું કોક મને કીધું વેચી દઉં લે મેં તો આ પેલો દાખલો જોયો કે ઘરમાં એડમિન નો હાલે નકર બૈરાનો બૈ- પછી હાલે બૈરા ધાલે એમનું કાંઈ નહીં ધાલતું ભાઈ મારું ધાલે તો છે દેજો, હમણાં ખબર. હા, તે વાંધો ને લઈ જાઓ લાવો લાવો આ એમ 11,000 આપજો એટલા બતાય નો હોય હા, તોય હા. કાંઈ TV. તમારા બે આમાં હાઈસ વિશે ખરાક ની આમ રૂપાડા ગોળ હાઈસ વિશે ભલે તમે હાંસ્યું એ પણ તમારી માટે હોનું અમારી માટે ભંગાર જ છે હા હા લાવો જે હોય લાવો 500 દહ કીધા તા પેલા સાના મનાઈ લો તે સાના મનાઈ લો લાવો દહ પેલા ના કીધા ના હજી અમારો વેપાર કરવાનો તો હતા. શરમ થઈ વાત કરો હાલે ઉપાય ભંગાર હોય કેજો બીજો કઈ પડ્યો નહીં ઘરમાં
ના ના ઈ બહાર ગયા પસ્તી ભંગાર લાવજો તેલના ડબ્બા ભંગાર. એ બે દી પછી પાછા આવજો હું ભંગાર કાઢીને રાખીશ આ આવી ભંગાર જેવી સાયકલ ના મને 5000 રૂપિયા આપ્યા. હે ભગવાન, આમ તો હું એમના ઘરે આવે ને એટલે હમણાં એમને હમાસર આપું તમારે ભંગાર જેવી સાયકલ મેં દઈ દીધી 5000 રૂપિયા આવ્યા. હાલો હાલો મને ઘા કરનો. ક્યાં ગઈ? આવી ગયા તમે? આવી ગયા? તમને એક વાત કહું? વાત પછી કહેજે. પેલા મારું બાપ દાદાના 60 પેઢીની સાયકલ ક્યાં જઈ? તમને એક વાત કહું? હા કેવા મળે કાકા? એક વાત કહું? હા. ઈ તો ઓલા ભંગારવાળા આવ્યા હતા ને ગામમાં, તમે ઈ ભંગારવાળાને દઈ દીધી. અરે ભગવાન, તને ખબર છે તારો બાપુ એને અગરબત્તી હોતન કરતો તો આ 60 પેઢીની સાયકલ હતી. આપણા બાપાની સાયકલ હતી. તો આપણે ખૂણો ભર્યો રહેતો તો ખૂણો ખાલી છો. ખૂણો ખાઈ લીધો એમ? હા, અને તમને વાત કહું, ઈ ભંગાર સાયકલ ના તો મને છે ને 5000 રૂપિયા આપ્યા. બોલો આમ જો તો ખરા, આમ જો 5000 રૂપિયા એને મને રાજી આપ્યા. થતી હે ને 5000 રાજી આપ્યા. થાઓ તે ને, એવા ભંગારી સાયકલ ના 5000 આપે કોણ તમને? આમ કરી તો કલર મેવો છે. તોય તઈ ફેર રાખ. ખોટી નોટું છે, આંધળી, બેરી, ગાંડી, હે? આજા ગાંડા જેવી. એ પણ મારી વાત તો સાંભળો. મેં તો મીજે પૈસા આપ્યો તો હું ખિસ્સામાં નાખી દો જલ્દી. મને આયા બાવ. મને રવાઈ દો. ચીમ રેવા દો તને. એ ઈ કઈ આઘા નહીં જાવ હવે આખા નો છે હોય. તમે છે ને ઘણા ટાઈમથી મારા કામ બાકી લેવાનું તો પણ મારો વારો જ નતો આવતો. તને તો ફટકારી મારી નાખું એટલી દાળ સડાશે. ભટકારતા નહીં નકર હું મરી જઈશ. કોઈ જેવી ભૂલ કરીશ, કોઈ દી ભૂલ કરીશ, સને મારી નાખીશ. કોઈ દી ન કરો. કરીશ? કોઈ દી ન કરો. કોઈ દી ભૂલ કરીશ? પસ્તીનો ભંગાર લઈ લો. લે આ સાહેબ, આ કોણ છે? લાવો અમાર સાયકલ લાવો, અમાર ઘરવાળા અમને મારી નાખશે. લાવો. જો આ રે આનો સાયકલ. એ આ બે એ માર ઘરેણા ડબ્બો. હાલો જો. તે કોણ? એ બેન તમે માર ઘરેણા લઈને વીઆઈ ગયા અને એ પાછા તમે છેતરીને વીઆઈ ગયા. માર ઘરવાળાએ મને મારી અને તમે બે સાયકલ લઈને વીઆઈ ગયા અને એ પાછા મને ખોટી નોટ ભટકાવી દીધી. તમે તો બે મને છેતરી ખરાખરની અને મારો ઘરવાળો મને મારી નાખે નઠિયો દીબીન અને ઈ પાછા તમે પાછા આવ્યા હું કામ? લે હાલ લે. હજુ તમે અમને છેતરવા નથી આવ્યા ને? અમને લઈ જાઓ હારવાર તો. હે ભંગાર મહિનો આવો. હે હા કેમ થયું? આ બધો છે ને અમારો પ્લાન હતો. હે કારણ કે અમે તમને સમજાવવા કદાચ આયા હોત ને તો તમે કઈ સમજત નહીં અને તમે કઈ માનત નહીં. બરાબર? હું નો માનું છું. ઓહો, હું તમને ખબર નથી એમને. તમે જગાભાઈને ખરાખરના બિચારાને હેરાન કરો. હકે ધાન નહોતા ખાવા દેતા. એ જગાભાઈ તો આત્મહત્યા કરવા ગયા હતા. ઈ તો વળી અમે ખરા ટાઈમે પોગી ગયા ને જોઈ ગયા ને બચાવી લીધા. નકર તમે હું કરત? તમે ખોટામાં હતું ને હાચું કરવા ગયા હતા. હું કર લે કાંઈક થઈ જાત તો રોવાન વારત આવત. એ તમે બે લગન કર્યા છે, તમારું હારું એવું ઘર છે, સંસાર છે, તો તમે બે સુખીથી રહો ને. હું કામ બે બાંધો છો? બાંધણ તો અમાર બે નહીં થાય છે, પણ ક્યારેક આ માફી માંગી લે, ક્યારેક હું માંગી લઉં. એની ભૂલ ન હોય તોય માફી માંગે, મારી ભૂલ ન હોય તોય માંગુ. હું કામ? કારણ કે અમારે આગળ અમારું જે આ કઈ સંબંધ છે એ આગળ લઈ જવાનો છે, ટકાવી રાખવાનો છે, તોડી નથી નાખવાનો. અને માણાને ઘડીએ ઘડીએ ટોચર તો એ સહન ન કરી શકે. તમારી ઉપર એટલું થયું, કેટલું બધું થઈ ગયું ને એવું તમે રોજ એમની ઉપર કરતા હતા. એવું ન કરાય. સમજી વિચારીને રહેવાય અને બેયને રહેવું પડે હરખી રીતના. તો આ તમારું ઘર હાલે, બાકી તમારું ઘર ક્યાંય ન હાલે. ભાંગીને તૂટી જાય. મરી ગયા હોત તો તમે શું કરત? સાચી વાત છે બેન, મારી ભૂલ છે. હું મારી ભૂલને સ્વીકારું છું અને મને માફ કરી દો. મેં તમને ખોટા જેવા તેવા વેણ કીધા. હું તમને મરવાનું ઠેઠ મેં તમને કહી દીધું. તમે હાસુ થઈ ગયો તો વિધવા થઈ જાય. મરવાનું કીધું, પાછું કેવું કીધું ખબર છે? શું કીધું? કે આખા થઈને મરજો એટલે મારા કાશ નહીં, લાવા મેકવાય નહીં, બાળવાય નહીં. લે આવું આ લગી મને કહી આવું દીધું કહેવાય? તું. બોલે ગયો. હવે નહીં તમને કોઈ પાછું લઈ લે બોલેલો તે. પાછું લઈ ગયો. હાલો પાછું લઈ લઉં. અને હા, તમે ત્રણેય તો મારી આંખ ખોલી નાખી. તમે જે આવડો પ્લાન તમે કર્યો છે ને, એ ઓલા કે છે ને સીધી આંગળીએ ઘી નો નીકળે. તમે તો હે મને વાંચી આંગળી કરીને ખરાખની સીધી દોર કરી નાખી. હવે હું મારા ઘરવાળાને કોઈ દી તુકારે નહીં બોલાવું. હું મારો ઘરવાળો બે હવે પ્રેમથી રહીશું. પ્રેમથી રહેવું એવું જરૂર નથી. ક્યારેક બાંધવું જરૂરી છે.
પણ અને હું કેવું એમ કહું. બાંધવું કે તરત મનાઈ જાય એવું કોક નમચો નહીં તો હાલશે જ નહીં કાજાની બરોબર છે. હું તેવું કહું કરા કહું સબબ કરાય હો ના હવે અમે એવું થવા જ લાભ નહીં દઈએ. થાય. ક્યારેક તું મને રાખતી હોય ને તો આ તને છે ને આ ખંભે બે ગામમાં નીકળો ગામમાં હવે એમ કોરોના સોવે છે. અમારો ખંભો મજબૂત પણ અમને કોઈ દેવા રાજ્ય નહીં તમારું થઈ જાય છે હવે. હા બસ આ ધ્યાનમાં રાખજે અને તમારું થઈ જશે મજબૂત હોય યાદ ન થાય. અને આનું કામ આવડું મોટું કર્યું છે તો કોઈ તો કાંઈથી થોડુંક પાછું જવાનું હોય હાલ હું પૈસા દેવાના છે એમને? ના ના ઓ બાપા રે ખાવાનું કયો ઈ બોલો ને. હદડિયું અરે હું શેરો બનાવું છું નાખીનો. હદડીઓ નહીં કરો તો પૈસા શેરો તો ઈ હદડિયું પટ્ટીના ભજીયા ને શેરો ને બટાકા શાક ને હાલો બનાવી નાખો હાલો બેસો હાલો તમે હાલો હુંય બીજા રંધાવું તો અંદર અહીં અંદરનો રૂમ છે એ તને કહું આય તો તારામાં બુદ્ધિ ખરી હો. કા? હા મને એમાં તું બુદ્ધિ નું બારદાન છો પણ એક ટકો જ છે.